બહેન પાસે રાખડી બંધાવ્યા બાદ ઘરેથી નીકળેલા ભાઈને ઝઘડાની અદાવતમાં પતાવી દેવામાં આવ્યો। આ ઘટનાને પગલે ચકચાર મચી છે। ઉધના વિસ્તારમાં ગઈકાલે સાંજે એક યુવક પર જાહેરમાં તલવાર અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના બાદ આજે વહેલી સવારે યુવકનું મોત નીપજ્યું હતું। યુવક પર હુમલો ઝઘડાની અદાવતમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। સુરતમાં 5 મિનિટમાં રાખડી બંધાવી ઘર બહાર નીકળી ગયો હતો। ઉધના વિસ્તારમાં કૈલાશનગર ખાતે નિલેશ સુધાકર બાહુલનો પરિવાર રહે છે। 10 દિવસ પહેલા કૈલાશનગર ખાતે થયેલી મારામારીના કેસમાં નિલેશ તડીપાર હતો, જેથી તે મહારાષ્ટ્ર ચાલ્યો ગયો હતો। બહેન પાસે રાખડી બંધાવીને જ્યારે નિલેશ ઘરેથી નીકળી મિત્ર સાથે કૈલાશનગર 3 રસ્તા પર પહોંચ્યો હતો, તે દરમિયાન 7 થી 8 હુમલાખોરો ધસી આવ્યા હતા અને તલવાર તથા ચપ્પુ વડે હુમલો કરી ભાગી ગયા હતા। લોહી લુહાણ હાલતમાં બંને મિત્રોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નિલેશનું આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું।